પુરુષોત્તમ મહિનામાં આવતી એકાદશી એટલે કે પદ્મિની એકાદશીની વ્રત કથા અને મહત્ત્વ. જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં. આજે આપણે જાણશું પુરુષોત્તમ મહિનામાં એટલે કે અધિક માસમાં આવતી એકાદશી વિશે. આ એકાદશી તારીખ 27/5/2026 બુધવારના રોજ છે. આ એકાદશીને પદ્મિની એકાદશી કહેવાય છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણશું પદ્મિની એકાદશીની વ્રત કથા, મહત્ત્વ અને પુરુષોત્તમ મહિનાનું ખાસ મહત્ત્વ. તો મિત્રો, અંત સુધી જરૂર જોડાયેલા રહેજો. અંતમાં આ દિવસે કરવામાં આવતા ખાસ ઉપાયો વિશે પણ જાણશું. તો સૌ પ્રથમ આપણે જાણીએ કે અધિક માસમાં આવતી કમલા એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુનું પૂજન અર્ચન કરવાથી ખૂબ જ આપણે શુભ ફળ મળે છે. ભગવાન શ્રી હરિવિષ્ણુને પ્રિય એવો ખાસ એટલે કે અધિક માસ ચાલી રહ્યો છે. ભગવાન હરિએ પુરુષોત્તમ માસમાં મહાત્મ્યમાં સમજાવતા નારદજીને કહ્યું હતું કે હે નારદજી, જે પણ કોઈ મનુષ્ય આ અધિક માસમાં ભક્તિથી મારું પૂજન અર્ચન તેમજ વ્રત કરશે તો તે વ્યક્તિ ધન અને સંતાન પ્રાપ્તિ કરી અંતે મારા પરમધામ વૈકુંઠની પ્રાપ્તિ કરશે. આ માસમાં મારી પૂજા સર્વશ્રેષ્ઠ ગણાશે અને તેમાં આવતી એકાદશીને જે તિથિ અને મને અતિ પ્રિય છે, તે દિવસે કોઈ નર નારી મારું શ્રદ્ધાથી પૂજન કરે અને વ્રત કરશે તે વ્યક્તિ અતિશય પ્રિય થશે. માટે જ પુરુષોત્તમ માસની 11 ભગવાન વિષ્ણુનું પૂજન અને વ્રત શ્રી હરિને પ્રસન્ન કરનારું નીવડે છે. પુરુષોત્તમ માસમાં સુદ પક્ષમાં આવતી 11ને પદ્મિની એકાદશી કહેવાય છે. તેને કમલા એકાદશી તરીકે પણ ઓળખાવવામાં આવે છે. શ્રી કૃષ્ણ સમક્ષ મહારાજ યુધિષ્ઠિરે અધિક માસના શુક્લ પક્ષની પદ્મિની એકાદશીને સંદર્ભે કોઈક પૌરાણિક કથા હોય તો જણાવો એમ કહ્યું. ત્યારે યુધિષ્ઠિરના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે યુધિષ્ઠિર, સાંભળો, હું તમને આ પદ્મિની એકાદશીનું મહત્ત્વ સમજાવું. ભગવાને કહ્યું, હે યુધિષ્ઠિર, પુલસ્ત્ય ઋષિના આ 11ની કથા દેવર્ષિ નારદે કહી હતી. કૃતવર્યના પુત્ર સહજાર્જુને એક સમયે રાવણને બંદી બનાવી કેદખાનામાં પૂર્યો હતો. તે વાતથી જાણ જ્યારે રાવણના પિતા પુલસ્ત્યને થઈ ત્યારે તેઓ રાજા સહસ્ત્રાર્જુન પાસે જઈ પ્રાર્થના કરી. તેથી સહસ્ત્રાર્જુને રાવણને કેદખાનામાંથી મુક્ત કર્યો. નારદજીએ ઋષિને પ્રશ્ન કર્યો કે હે પુલસ્ત્ય મુનિ, રાવણે ઇન્દ્ર સહિત બધા જ દેવોને જીતી લીધા હોય તો યુદ્ધમાં તેણે કોઈ હરાવી શકે નહીં. આમ હોવા છતાં સહસ્ત્રાર્જુનને રાવણને કેવી રીતે જીત્યો? આના જવાબમાં ઋષિએ કહ્યું, નારદજીએ પૂર્વે ત્રેતાયુગમાં મહિષ્પતિ નગરીમાં કૃતવર્ય નામે પરાક્રમી રાજા હતો. તે હેમવંશી રાજાના કુળમાં જન્મ્યો હતો. તેને ઉત્તમ પટરાણી કે ઈક્ષ્વાકુના કુળમાં જન્મેલી હરિશ્ચંદ્રની પુત્રી પદ્મિની સાથે તેને લગ્ન થયા હતા. લગ્નના ઘણા વર્ષો બાદ તેને સંતાન ન હતું. એક સમયે ગુરુના કહેવાથી તેણે રાજા કૃતવર્ય પોતાની પત્ની સાથે વનમાં પુત્ર પ્રાપ્તિ માટે તપ કરવા ગયો. તે દંપતીએ 10,000 વર્ષ સુધી તપ કર્યું, પરંતુ ભગવાન પ્રસન્ન ન થયા. એક સમયે ભોજન કરવાની ઈચ્છાથી પદ્મિની અત્રિ અનસૂયાના આશ્રયે ગઈ. ત્યાં પદ્મિનીએ માતા અનસૂયાના સમક્ષ બધો વૃત્તાંત રાણીને કહ્યો. આ સમસ્યાના ઉત્તરમાં માતા અનસૂયાએ પદ્મિની રાણીને કહ્યું, 3 વર્ષ 30 દિવસ વધવાથી એક અધિક માસ પૂર્ણ થાય છે. તે અધિક માસના સુદ પક્ષમાં આવતી એકાદશી ઘણી ઉત્તમ છે. 11નું વિધિ વિધાન વ્રત કરી જાગરણ કરવાથી ભગવાન શ્રી હરિ પ્રસન્ન થઈ મનુષ્યની મનોવાંછિત ઈચ્છાઓ પૂર્ણ કરે છે. તેની વિધિ પદ્મિની રાણીએ માતા અનસૂયા પાસેથી જાણી લીધી. ત્યારબાદ અધિક માસની શુક્લ પક્ષની 11 આવી ત્યારે તે પદ્મિની રાણીની 11નો ઉપવાસ કરી દૂધ તથા ફળ ગ્રહણ કરીને રાત્રે જાગરણ કરી 4 પ્રહરની પૂજા કરી ઉત્તમ વ્રત કર્યા. તે વ્રતના પ્રભાવથી ભગવાન શ્રી હરિ વિષ્ણુએ પ્રસન્ન થતા રાણી સમક્ષ પ્રગટ થઈ વરદાન માગવા કહ્યું. પદ્મિની રાણીએ વરદાનમાં સર્વશક્તિશાળી અને દેવો, રાક્ષસો, મનુષ્ય, નાગ કોઈનાથી હારી ન શકે તેવો પુત્ર માગ્યો. ભગવાન શ્રી હરિ વિષ્ણુના તથાસ્તુ કહી વરદાન આપ્યું અને આ એકાદશીનું નામ હતું કમલા એકાદશી. પરંતુ પ્રભુ શ્રી હરિ વિષ્ણુ પ્રસન્ન થયા હતા, તેથી આ રાણીને વરદાનમાં કહ્યું હતું કે હે દેવી, તમે ઉત્તમ ચરિત્ર, શ્રદ્ધા સહિત, ભક્તિ સહિત આ વ્રત કર્યું છે, તેથી આ 11ને હું તમારા નામે અર્પણ કરું છું.
આથી આ 11 પદ્મિની 11ના નામથી પ્રસિદ્ધ થશે. જેમ 12 11ના નિર્જળા એકાદશીનું મહત્ત્વ છે, તેમ બધી એકાદશીમાં અધિક માસની શુક્લ પક્ષની આ પદ્મિની એકાદશીનું મહત્ત્વ પણ અનેક ગણું થશે. ભગવાને આ 11નું મહત્ત્વ બતાવતા કહ્યું. ભગવાન શ્રી યુધિષ્ઠિરે કહ્યું, હે યુધિષ્ઠિર, જે મનુષ્ય આ પુરુષોત્તમ માસની શુદ્ધ પક્ષની પદ્મિની એકાદશીનું વ્રત ભક્તિભાવથી ઉપવાસ કરીને કરશે, તેને આ પૃથ્વીમાં પણ સર્વ સુખ ભોગવી અને મોક્ષની પ્રાપ્તિ કરશે. આ વ્રતની કથાનું જે કોઈ મનુષ્ય 11ના દિવસે પઠન કરશે, તેમાં શ્રવણ કરશે, તેના પર શ્રી હરિની કૃપા અવશ્ય વરસશે. હવે મિત્રો, આપણે જાણીએ કે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર સમક્ષ આ એકાદશીનું મહત્ત્વ સમજાવતા કહ્યું હતું. હવે આપણે આ દિવસે કરવાના ખાસ ઉપાયો જાણીએ. મિત્રો, આ દિવસે શ્રી હરિ વિષ્ણુને 1008 તુલસી દળ વિષ્ણુ સહસ્ત્રના નામનો જાપ કરી અર્પણ કરવાથી આ જન્મમાં કરેલા પાપોમાંથી મુક્તિ મળે છે. ગાયોને યથાશક્તિ ઘાસ ખવડાવવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. બ્રાહ્મણોને ભોજન કરવાથી યથાશક્તિ દક્ષિણા આપવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. મંદિરમાં કે જરૂરિયાતમંદને અન્ન અથવા સીધું આપવાથી ઘરમાં ક્યારેય પણ અનાજ ખૂટતું નથી. ભગવાન વિષ્ણુ તેમજ મહાદેવના મંદિરમાં દીપ માટે શુદ્ધ ઘીનું દાન કરવાથી વંશમાં વૃદ્ધિ થાય છે. વિષ્ણુ મંદિરમાં શંખ, મૂર્તિ તેમજ ઘંટનું દાન કરવાથી અશ્વમેઘ યજ્ઞ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. માતા મહાલક્ષ્મી સહિત શ્રી વિષ્ણુનું 108 કમળ પર ચડાવવાથી કુબેર સમાન સંપત્તિની પ્રાપ્તિ થાય છે. શ્રી હરિવિષ્ણુના મંત્રની 108 માળા કરવાથી જીવનમાં યશ, કીર્તિ અને વૈભવની પ્રાપ્તિ થાય છે. ભગવાન વિષ્ણુના મંદિરમાં ભંડારો કે ભોજન કરાવવાથી માનસિક પાપોમાંથી મુક્તિ થાય છે. જરૂરિયાતમંદને વસ્ત્રદાન કરવાથી જીવનમાં રહેલા સમસ્ત દુઃખોમાંથી મુક્તિ થાય છે. વાદ શંખનો કેળા ખવડાવવાથી જીવનમાં રહેલા સંકટોમાંથી મુક્તિ થાય છે. તો મિત્રો, આ હતી પદ્મિની એકાદશી એટલે કે કમલા એકાદશીની વ્રત કથા અને તેનું મહત્ત્વ, અને આ હતા તેના ઉપાયો. તો મિત્રો, તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને આવા જ આધ્યાત્મિક વિડીયો જાણવા અને સમજવા માટે તમારી મનપસંદ ચેનલ પ્રાર્થનાને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી આવતા નવા વિડીયો સૌપ્રથમ તમને મળી શકે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.